સવારમાં તુલસીજીના પાન હું ખાઉં છું અને અહીંયા જો તુલસીજી બહુ મોટા છે, જો સરસ છે, સારા થયા છે. બાકી આપણે તો સાવ ઓલા થઈ ગયા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો મેં મોબાઈલ ચાલુ કર્યો ને નીવે શરૂ કરી દીધું છે એનું. સવારમાં જો કાનાજીનું સિંહાસન રેડી થઈ ગયું છે. કાલે અમે મામાને ઘરે ગયા હતા ને તો મામીએ આપ્યું છે સિંહાસન. તો અમને એમ થતું હતું કે કાના પ્રમાણે મોટું પડશે કે શું થાય, સાંકડું પડશે, નાનું પડશે કેમ. પણ કાનાજીને જો એકદમ ફિટ બેસી ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે. અને કાનાજીને જો વાઘા સરસ પહેરાવ્યા છે અને એનો હાર તો જો આપણા કરતાંય મોટો એનો હાર છે, આખો ગળામાં ઢકાઈ ગયો છે. આખું જો મોટો મસ્ત હાર છે, મુગટ ને બધું એવું સરસ છે. હા, પપ્પા, મમ્મી અને હું અમે ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા છે. આજે સૂકો નાસ્તો, મમ્મીને કાલ ભાખરી બનાવીને મેં કીધું આજ ભાખરી બનાવી જ નથી, કારણ કે કંઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. મેં જો ખાખરા લીધા છે, કેરી લીધી છે. કેરી લઈ આવ્યા મારી માટે, પણ કેરી બધી છે ને આવી પીળી નીકળે છે, કેસરી નથી નીકળી. મમ્મીને જે ચખાડી ને એ કેસરી હતી એટલે પેટી લઈ આવ્યા. હા, પીળી છે ને કાચી ને એવી બધી છે. અને મમ્મી છે ને આ કોથળીમાંથી આ કાઢતા હતા. મેં કીધું મમ્મી મરચા કાઢતા લાગે છે, પણ આ કારેલા પૂરી છે. કારેલા કહેવાય ને? હા, જો આવી રીતે ડિઝાઇન છે અને ગ્રીન કલર છે, તેમ થાય તળેલા મરચા છે એવું મને પહેલા લાગ્યું. તો પાયલની નડિયાદ જાય છે ને એટલે નીવને ભૂલાવડાવે છે ને મમ્મી છે ને બધું કંઈક કાઢે છે જૂનું, પણ કાઢતા એટલે નહોતા કે આ નીવ છે ને આ બધું ગન ને એવું રહેવા ન દે, પણ મમ્મી કે આવું કાઢવું જ પડશે, કારણ કે એને નીવ હા ત્યાં ઈ લોકો નીકળી ગયા. બહુ કઈ કીધું નહીં, નકર તો પાછળ જાત. બહાર તો ગયો નહીં એટલે વાંધો ન આવ્યો. કેલ્ક્યુલેટર મળી ગયું જો એને. હવે એમાં એને મજા આવશે. લેપટોપ થઈ ગયું નહીં તારું, જોઈ બધું લઈ લે. એવી વસ્તુ જેને જોહે. ઉતાવળ છે કે આ કાઢી નહીં, આ એને જોઈ ગયો એટલે પૂરું. જો કાર છે જો, પણ આ તો ઓલી સેલ વાળી છે નીવ. જોઈ એમને બધું સરખું કરી નાખશે. આ ભાઈને કાંઈ ન હોય. મમ્મી જો રસોઈની તૈયારી કરે છે. પાયલની તો સવારમાં નડિયાદ ગયા 9:30 એમ કા 9:30 ગયા છે અને દાળ ભાત સૂર્ય કુકરમાં મૂકી દીધા. હા, એ તો પેલા દાળ ભાત મૂકી દીધા હતા સૂર્ય કુકરમાં. અને ગુવારનું શાક શું કરવું છે તો મેં કીધું આપણે તો બધું ચાલે. નીરવની હોય તો એને ટિંડોરા ને અમુક ખાઈ. મેં કીધું એ હોય ને ત્યારે એ કરે. અત્યારે આપણે ગુવાર ખાઈ લઈએ. હા, ગુવારનું શાક ને રોટલી, દાળ ભાત અને કેરી. કેરી જો અખંડ પડી છે. ચાલુ જ રાખવાની કેરી, હવે સીઝન છે ને. હા, આપણે છે ને અહીંયા બહુ તડકો આવે ઘરે, એટલે છે ને કપડાં થોડીક વાર થઈને ત્યાં સુકાઈ જાય. જો આપણે છે ને કપડાં બપડા લઈ લઈએ. આમ જો નીવ કામ કરાવે છે. મમ્મીને છે ને ખાટલીમાંથી વાસણ લાવી મમ્મીને દે છે. આવ્યો એક લઈને જાય છે. કામ કરે છે જો અમાર ભાણિયા ભાઈ. બહુ ડાયો છે તમારો ભાણિયો. બબે વાસણ લેતો હોય. લેતો હોય. એ પાછા ફ્લેટ અમાર હંમેશા ને એટલે ઉપર ઊભા હોય. એટલે એને ઉપર જોઈ લે છે કે ઊભા છે કે નહીં. ત્યાં જોતો જાય છે અને એક ગયણી આપણને ખોટી કરશે. નીચે મૂકી દેજે નીવ લાવીને. પપ્પાએ જો ઇમરજન્સીમાં છે ને શર્ટ સીવી દીધો છે વ્હાઈટ કલરનો. ઉનાળામાં મજા આવે ને નીવને એટલે કે આ પહેરી શકે ને 2-4 દિવસમાં, એટલે ફટાફટ સીવો છે. ગરમી બહુ વધારે છે. પપ્પાએ જો વ્હાઈટ જ પહેર્યો છે ને નીવને વ્હાઈટ જો સદરો સીવી દીધો, સદરા જેવો. કોલરવાળો સરસ લાગે. ટી શર્ટ પહેર્યું છે એટલે એને ફિટ થયો જો. બાકી ખુલતો પડે. આમ તો કાપડ ચડી જાય થોડુંક તો કે નો ચડે. નીવું ટી શર્ટ કાઢવું પડે હો. આવી પેટર્ન થઈ ગયા. આમ તો આ ખુલ્લો શર્ટ રાખવાનો ને અહીંથી ટી શર્ટ દેખાય જો જો. હા હા. જો આ ભાઈને અમે પ્રાર્થના બોલીએ ને ખબર નહીં શું થતો. પહેલેથી નાનો હતો ને ત્યારથી આ બીજો દિવસ છે. આજે પ્રાર્થનામાં આમ જ કર્યું જો, રોવાનું શરૂ. નીવ તને શું થાય એમાં? તને શું થાય એમાં નીવ? હા હાલો કાંઈ વાંધો નહીં. નીવને જો શાક રોટલી થોડાક ખાધા અને અત્યારે ભાત દીધા છે, પણ ભાઈને ભૂખ નહીં હોય. કેરી થોડીક ચાખી એવું બધું છે. અને આ બસ લેવો. અને જો ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે, કેરી છે અને દાળ ભાત છે. અને જો અમે ફરીથી પાછા 3 જણા જમીએ છીએ. 4 જણા છીએ એમાંથી. નીરવની નાનપણની ગાડી છે અત્યારે જો એના ભાણિયા જોડે ચલાવે છે. અને ઓલાને નીવને અમારે હક નથી થતું, એને પકડવી છે. પણ ચાલી તો ખરા આમાંય, કારણ કે ગાડીમાંય સેલ હતા. પપ્પા સેલ લઈ આવ્યા હતા, પણ એ ઓલા રિમોટમાં નાખ્યા અને આમાં સેલની ખબર નહોતી. આમાં 4 સેલ નાખ્યા છે. નીરવ એના ખુદના ઓલા નાખ્યા છે, પછી પાછા લઈ આવશે બીજા. પણ અપ ટુ ડેટ ચાલે છે, વાંધો નથી કાંઈ. 25 વર્ષ પહેલાની છે ગાડી.
25 વર્ષ જૂની નીવ છે નીરવ. 20 વર્ષ તો બાકી 20 વર્ષ હશે. કઈ હું મને તો યાદ નથી હોય અંદર પડી હતી. મને મારા ખાલી ઢીંગલાની યાદ છે. તારા ઢેકલો અને તાર ઘર છે હા. હજી રાખ્યું જ છે ઘરે છે ને ઓલું હા. કુ- કૂતરો બારો હા. નીકળે, રૂપિયો નાખી છે. સિક્કો નાખી એટલે બહાર આવે ને અંદર લઈ જાય પાછું. અને ટેડી બિયર છે પિંક કલર એ દઈ દીધું છે હા, અમે. ઈ તો ઓલું કરી નાખ્યું. તને જ આપી દીધું કે ગમે એમ હોય. ના મન નથી દીધું, બીજા કોકને દીધું હા, છે. એ આપી દીધું. હા. નીરવ કહે છે આ નીવના ઘરનો સામાન છે. એના ઘરના સામાન ભરાણા હાલો નીકળો. એ એને તો અડવા અડવા નીવના ઘરના સામાનમાં ખાલી ગાડીઓ જ લાગે છે. ગાડીઓ ખાઈ પીવે ગાડીઓથી હે. ઓનલી ગાડી હવે ઓલી રૂમમાં ઉપડા. તો અમે લોકો જો શોપિંગ કરવા નીકળ્યા છીએ. થોડું ઘણું કુર્તી ને એવું બધું લેવું છે તો જઈ માર્કેટમાં આટો પાટો મારીએ. અને પાયલ આગળ ગાડી લઈને ગઈ છે અને આપણે જો નીરવ આવ્યો છે લેવા. એ લોકો જો જમવા આવ્યા છીએ, ઢોસા ખાવા આવ્યા છીએ અને નીવને જો એનું જોતું મળી ગયું છે. અહીંયા લપસણી બધી વસ્તુ છે એટલે એના નાના છે ને જો એને રમાડે છે. અને ભાઈના લપસણી છે એટલે એને મજા પડી જાય. હે નીવ તને તારું જોતું મળી ગયું હે? અને અહીંયા જગ્યા બહુ છે જો અહીંયા બધું આ બેસવાનું ને બધું બહુ સરસ છે. આગળ એટલું સરસ છે અને અમે લોકો અહીંયા બેઠા છીએ ને બાકી જગ્યા બગ્યા ને બધું બહુ સરસ છે. જો નીવનો ઢોસો આવી ગયો હોય તો પૂરો થઈ ગયો છે અને મંચુરિયન મગાવ્યું છે પહેલા. ઢોસા જે આવવામાં વાર છે પણ મંચુરિયન બહુ સરસ છે. જો આપણે મસાલા આવી ગયો છે અને અમુક જગ્યાએ જો અહીંયા એવું જોવા મળે કે ગળું દહીં હોય, પછી ટમેટા ડુંગળીનું સલાડ હોય, આ બધી ચટણી ને એવું તો હોય જ પણ ગળું દહીં નહીં જોવા મળે. અને તીખું લાગ્યું? શું ખાધું તીખું લાગ્યું? કાંઈ ચાખું લાગે છે. ઊભો રહ્યો છાસ દઉં. એના મામીએ જો કિન્ડર જોય લઈ દીધું છે. તે પાયલ ક્યારેય ખાધું છે? મેં નથી ખાધું. મીરો મને પૂછે છે કે નીવને ભાવે છે અમે તો મને ખબર નહીં. નીવને આજે ઈ જોતોય નથી. નીવને કોઈ દી ખવડાય હું આમ જો આ જો મમ્મ છે જો ખા. નીવને કોઈ દી આવું ખવડાવ્યું નથી. અમે નથી ખાધું કોઈ દિવસ. અમે નથી ખાધું. આમાં શું આવે છે જો આવું કંઈક ઓલું આ આ બા છે વ્હાઈટ ને, આવે અને બ્લેક ચોકલેટ છે કંઈક. અમારું વિહુ અને વિવાન છે ને આ બહુ બધું લે કારણ કે આની અંદર રમકડા છે ને ઈ બહુ મસ્ત નીકળે જો. ટોયસ છે જો. હા અને સારી ક્વોલિટી ના નીકળે જો. આ મને લાગે આ જો રિંગ છે લાઈ તને પહેરાવી દઉં. જો વીટી છે. છોકરી હોય ને તો એને મજા આવે. હા બીજું શું છે? એસ છે આ શું તો છે? ખબર નહીં હવે કાંઈક હશે આમાં દોરેલું તો છે. અને આવું કંઈક આવે જો વ્હાઈટ અને આ ચોકલેટ ટાઈપનું એવું છે. આ બે મિક્સ કરીને ખાવાનું હોય એવું કંઈક હોય. સ્ટીકર લાગે છે. નીવો એને પણ કઈ ખબર જ નથી એટલે એનું શું ઇન્ટરેસ્ટ હોય એમાં. એ કાલ ફગાવા માંડ્યો તો નીબુ તો. હા. એને એમ કે ખાવાનું નથી. હા એને એમ થાય બોલ છે એમ. આમાં સ્ટીકર હોતા છે લઈ નીબુ લગાવી દઉં તને. સ્ટીકર ચોટાડી દે નીવ. લઈ લગાડી દઉં. આ રિંગ છે એની ઉપર કંઈક સ્પિનર જેવું છે ને એમાં આ સ્ટીકર લગાવવાના છે. હા, પણ અમને આ જો કાંઈ ખબર ન હા, પડે. નીવને લગાવી દીધા છે. બધાય નવા નિશાળિયા છે. હા આપણે તો નવું જ હોય ને આમ થાય છોકરાને રમકડા બધે નવું આવતું હોય આપણે ખબર હોય. આપણે જો આટલા કપડાની ખરીદી કરી છે. આ બધાય ટ્રાય કરીને છે ને આપણે પપ્પાને બતાવ્યા અને અમુકમાં સહેજ ખુલતા કેવું હોય ને સાઇઝ પ્રમાણે એમાં સિલાઈને એવું મરાવવાની છે. આપણે કોટ સેટને એવું લીધું છે, લોંગ ગાઉન ટાઈપનો એવો ડ્રેસ લીધા છે, પેર લીધી છે, પછી વ્હાઇટ કલરનો લીધો છે. બેસણામાં ને એમાં પહેરે ને આખો બે મેં કીધું એક વ્યવસ્થિત લઈ લો ને પછી વાંધો ન આવે કંઈક એવું પહેરવું હોય ને તો પછી ઓલો કુર્તો લઈને પેન્ટ અલગ લઈને ચૂંદડી લઈ એને કરતાં ત્યાં મળી ગયો મસ્તનો ડ્રેસ. તો જો ચિકનનો આપણે વ્હાઇટ એ લીધો છે. ઘણી બધી વસ્તુની ખરીદી કાલ કરી અને આજે જો ટાઈમ મળશે અને જો ધાવાનું થશે ને તો આજે આપણે અમુક વસ્તુ લેવા જવાનું છે. એટલે આ બધું જો ઢગલો પડ્યો છે. નીચે તો બીજું છે, ઉપરના જ છે બધાય. થોડા ઘણા પપ્પાને સિલાઈ મરાવા દેવાના છે. મમ્મી જો અહીંયા રસ કરે છે કારણ કે કેરી છે ને ખાટી ને એવી છે એટલે મેં કીધું આજ રસ કરી નાખો. હવે થોડીક જ રહી છે, થોડી ઘણી સુધારે બહુ પણ કંઈ ખાઈ નહીં કારણ કે બહુ નથી વ્યવસ્થિત કેરી હવે એટલી બધી. 10 રહેશે કે તો રસ કાઢ નાખીએ ને એટલે આમાં વહી ગયા 8-10 તો વહી ગયા. હા એટલી બધી જતી રહી. હા. ઘાટો છે ને બહુ. હા કેસર કેરી એમ જ હોય હા એમાં જાજે જ ઓલી વહી જાય. હા એટલે કે રસ કાઢ રસ નાખીને નો બહુ નીકળે. કેસર કેરી સીરું કરીને જ ખાવાનું વધારે. બીજું શું બનાવવાનું છે? શાક રોટલી ખાવા છે કે દાળ ભાત શાક? શાક રોટલી કરો. કાલ તો દાળ ભાત ખાધા હતા હા એટલે શાક રોટલી રસ. બસ. હા, નકર બસ. પૂરી ખાવી તો રસ પૂરી. ના પૂરી નથી ખાવી. પૂરી નહીં. કાલે જ હજી રાત્રે ઢોસા ને બોસા ને બધું ખાધું ને. ઢોસા ખાધા હતા. હા નહીં પણ મહેમાનને પૂછવું પડે ને કે પૂરી કરી કયો તો. ના પૂરી નહીં. મહેમાનને નથી પૂછવું પડે એમ. રસ શાક રોટલી જ મજા આવશે. જો રસ નીકળી ગયો છે. નીવને નવડાવવા જતી હતી ને તો નીવ કે બસ મમ્મી જ નવડાવે તો મેં કીધું લાવો હું રોટલીનો લોટ બાંધી દઉં. રસ તો થઈ ગયો છે પછી ખાલી ટીંડોરા બટાકાનું શાક જ કરવાનું છે એટલે રોટલીનો લોટ છે ને આપણે બાંધી દઈએ.
ભાઈને આજે છે ને નાનીના હાથે નાવું તું એટલે હું ફ્રી થઈ ગઈ. નકર મારે નવડાવો ને કપડાં પહેરવા, મમ્મી જો કપડાં બપડા પહેરાવી દીધા તો માથું ઓળી લીધું હે નહીં તો ડાયો થઈ ગયો. નકર મારા હાથે જ માથું જ નથી ઓળાવતો. સરસ મને માથું બાથું ઓળીને કમ્પ્લીટ થઈ ગયું કે મને તમે નવડાવો. હા આજે કે તમારે ભેગું શું છે? હા, અને સાંજે નાવામાં એમ કહ્યું કે તું તમે નવડાવી દો. બધા કમેન્ટ મારતા હતા ઈ કે આ નાની માં પાસે મજા આવી જાય કે ભાણાભાઈને. હા, ભાણાભાઈને મજા આવી જાય. ત્યાં સુધી મેં જો લોટાઈ બાંધી દીધો અને ટિંડોરા સુધારાઈ ગયા આપણે. હવે કીધું બટેકું સેજ નાખી દઈએ એટલે શાકાઈ સરસ થઈ જાય અને નીરવને ને બટેકું નહીં ભાવે કા હા. નીવને ને બધાયને. ભાઈ હા, એને ગાડી બતાવી હતી ક્યારની. ગાડી લઈને સુવે, જમવામાં બાજુ રાખે, પછી કંઈક ખાતો પીતો હોય તોય બાજુમાં રાખે, બધાયમાં બાજુમાં જ રાખવાની હે ને ગાડીને. પણ તું 2 દિવસમાં સરખું કરી નાખી નહીં. આપણે અત્યારે છે ને નીવનું કંઈક ટોયઝ લેતા આવીએ. અહીં નજીકમાં દુકાન છે, જો જ્યાં મળી જાય ને તો જેસીબી જેવું કંઈક લઈ લઈએ એટલે આ ગાડી મૂકી દઈએ. અને જો શાક ખાલી એવું કરવાનું બાકી છે, અડધું મેં કર્યું. હવે મમ્મી બધા મસાલા કરે છે. નીવનું મોડું કાઢી લીધું છે ને પછી લસણવાળી ચટણી જ નાખવાની છે એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ જાય ને એટલે હવે આપણે નીકળીએ. જો કોઈ બેસવા ન આવે તો નીકળાશે અને હું છું એટલે બધા બેસવાને આવતા હોય તો નીકળાય નહીં. જો કે 11 થઈ ગયા છે, જવું છે તો નજીક જ, પણ હવે નીકળવાનું કરશું. નીવના ટોયઝ માટે ગયા હતા અને મેં કીધું નજીક હોય ને તો તડકાનું ક્યાંય જવું નહીં. તો એ આટો મારીને તો આવ્યા પણ ક્યાંય રમકડાની દુકાન દેખાણી નહીં. નજીકની જે દુકાન હતી ને એમાં જેસીબી કેવું કંઈ નહોતું. મેં કીધું થોડુંક મોટું કેવું લઈ, નાની નાની કાર ને એવું તો છે પણ એ કાંઈ હતું નહીં. એટલે નાની એમથી ગાડી અત્યારે એમને ટેમ્પરરી લીધી અને આપણે એની માટે કપડાં લીધા. નીવ માટે જો આવી કાર અત્યારે ખાલી ટેમ્પરરી એમને લીધી, કાંઈ બીજું મળ્યું નહીં એટલે. મમ્મી જો ખમણ લઈને આવ્યા છે કે ખમણ થોડાક લઈ લો. મને વાટી દાળના ભાવે એટલે ખમણ રસ્તામાં દુકાન હતી ને કે ખમણ લઈ લઉં. અને અમે લોકો રાહ જોતા હતા કે મમ્મી આવે પછી લોક ખુલે. અમને કપડાં તો ગમે ત્યાંથી લેવાના જ હોય તો કપડાં કીધું કે કપડાય છે તો પછી કપડાય લીધા. નીવનો સેન્ડો ને એવું બધું લીધું. મસ્ત ટી-શર્ટ લીધા જો. હા, જો આ સેન્ડો છે, જો આ યલો કલરનું છે, આ બહુ મસ્ત છે. આમાં લાયનનું આવી રીતે હતું ને એટલે આપણે લઈ લીધું. અને આ બીજો સેન્ડો છે, જો આ બ્લુ કલરનો છે. આમાં એવી રીતે કાર છે ને એનું આવી રીતે ઉપર છે, એ પણ ઉપર પગ મૂકે છે. અને આ ટી શર્ટ આ કલર છે ને સરસ હતો, યલો ને એવું, અને અંદર એ પ્રિન્ટ બહુ મસ્ત હતી એટલે આ એક ટી શર્ટ લીધું. આ કાંઈ આપણે લેવાનું નહોતું પણ આ ગમી જાય ને એટલે લઈ લીધું. હા, ખરીદી કરી લીધી. છોકરાઓના કપડાં ગમી જ જાય. હા, અને જો મામા છે ને આપણને રોજ મળવા આવે, નહીં તો મામાનું નક્કી ન હોય આવવાનું, પણ હું આવું ને એટલે આવે. જો અત્યારે રસ પીવે છે, એ કાચના ગ્લાસમાં એને બેને ચમચી આપી છે. રસ એવી રીતે પીવાય છે. રોજ આવું ને તમને રોજ મળે. રોજ કાલ નહોતો મળ્યો મામા, ખોટું બોલો મામા. કાલ રજા હતી રસમાં, કાલ રસ જ નહોતું બનાવ્યું. રસ નહોતો બનાવ્યો. કાલે છે ને કાલે કલર થઈ રહ્યો હતો એટલે પછી કાલનું આવ્યું. એટલે આ યલો કલર નાખ્યો છે, નહીં, આ real colour છે. રિયલ છે, કલર નથી નાખ્યો. કેવો છે હો? આજ કલર નથી. કારણ કે કેરી જેવી છે એટલે એવો જ થાય ને બધું. હાલો હવે જમવું છે ને એવું હે. જમવામાં જો પાયલ અને નીરવની તો છે ને એટલે અમારે પાછા ટાંડા મુંડા 3 ને બેસવાનું જમવા. જો જમવામાં ફૂલ ભાણું કહેવાય. જો રસ છે, ખમણ છે, શાક, રોટલી, છાશ, અથાણા બધુંય છે. અને જમવામાં અમે 3 છીએ અને નીવને જમાડી દીધો છે. અને પછી જો આ ભાત ખાય છે અને ભાઈને ઉકારા બહુ થાય પાછું. કાં ઓલી ગાડી યાદ આવી જાય છે, જૂની ગાડી. હે ને નીવ હે. બપોરે સુવા ટાઈમે ભાઈને ખાવાનો પ્રોગ્રામ ચાલે છે, રોટલી. ભૂખ લાગી ગઈ, બહુ વહેલો જમ્યો હતો ને એટલે ભૂખ લાગી. હમણાં મામાની જમા બેઠા એના તો ન બેઠો. ત્યાર ન બેઠો અને સુવા ટાઈમે જ ભૂખ લાગી, ફિક્સ જ હોય. ભૂખ લાગી રોટલી ને ખાય એટલે છે. રોટલી લઈને આવ્યો. હા, રોટલી મેં કીધું રોટલી ખાવી છે કે હા. આમ જો ભૂખ લાગે ને એટલે કોરી રોટલી વહી જાય હો. હા, એ રોટલી તો ખાય છે. હા. એ જો ખરીદી કરીને આવ્યા છે ને પાયલ ને હું, તો પાયલ છે ને પ્રાઇસ મમ્મી ડબલ કરીને પ્રાઇસ કહું છું. મેં કીધું આ જોઈ. કેટલાનું હોય. આમ તો બહુ ભારે જ છે હો. હાવ સસ્તો તો નથી. એ જો આણે હાથમાં પકડ્યું છે. 1000 રૂપિયા હશે. એ મમ્મી 1000 નું ક્યાં? હા મમ્મી, તમે અમને શું સમજો છો. 1000 તો પ્લાન હતો જો દાબેલીનો, પણ પ્લાન ચેન્જ થયો છે. અમે લોકો જઈએ છીએ કાકાના ઘરે ઈડલી સાંભાર ખાવા, એટલે હવે આ બટેકાનું શાક થવાનું છે ને બીજા. તમે ઇડલી સંભાર ખાઓ, અમારે જો અહીંયા દાબેલીની જગ્યાએ બટાકાનું શાક આવ્યું. હા, શાક ને ખીચડી. શાક ને ખીચડી સાદું તમારે ખાવાનું. સાદું ખાવાનું વારો આવ્યો. મહેમાન વયા જાય બહાર એટલે પછી તો અમારે શાક ખીચડી. શાક ખીચડી વાંધો નહીં, પણ પેલા તમે દાબેલીનું કીધું ને ઈ વાંધો હતો. હા, ઈ હવે પણ દાબેલીમાંથી ટ્રાન્સફર થાય ને ઈ નો મજા આવે કા. અમારે સ્વિચ થવું પડે ને. હા, અને અહીંયા જો સિવાય ભાઈ રમવા આવ્યા છે. વાંધો નથી, નીવ ને બે રમે તો છે.
નકર અવાજ નથી થતો, નકર આ ભાઈ નીવ કરતાય વધારે અવાજ કરે એવા છો. હે બહુ ગોલા છે આ ભાઈ. હે અત્યારે રમે છે, એને છે ને બહાર જ રમવું ગમે વધારે. એ નીવ કીધું એટલે વખાણ કર્યા એટલે હવે તરત જ એવું ઉકારા કરવા જ મળવાના. હે નીવ? હે ભાઈને દે. આચકવા ઓલું કરશે જો જો શરૂ કરી દીધું. એ અડે છે કાંઈ ન કરે. ઈડલી સાંભારનો પ્રોગ્રામ છે અને શિવાનીના બેનની આવ્યા છે જો. હા વિશાલના બેન આવ્યા. હા વિશાલના બેન છે, શિવાનીના બેન છે, બેયના બેન છે એટલે વાંધો નહીં કાંઈ. હા અને જો ઈડલી છે, સાંભાર છે, ચટણી છે, સાથે કેળું છે. આ નીવભાઈનું દાદા પાસે લઈ આવ્યો પછી ખાધું નહીં. હે અને એ જો ઈડલી ને એવું ખાય છે ને છાશ પીવે છે નકરી, કેટલી છાશ પીવી. તો એ છાશ જ પીવે. પછી યાદ કરીએ એટલે વધારે કરે. જો વિશાલ કેન્ડી લઈ આવ્યો છે, જાંબુન છે અને માવા મલાઈ છે. અને આ છોકરાઓને જાંબુન બદલે 2 માવા મલાઈ લીધી જો હાથમાં. નીવની છે અને આ આધ્યાબેનની છે જો. 2 માવા મલાઈ વાળા, અમે બધા જાંબુન વાળા છે. અને બાને કંઈ ખાવી નથી, દાદાએ માવા મલાઈ વાળા છે જો. બધા ઈ જ છે. એના મામીએ કાંઈ લીધી ને પેપ્સી વાળી છે ને મામી જો એ નાની છે એની મામી બહુ આ છોકરાઓ કરતા. પેપ્સી લઈને બેઠી. નીવને છે ને આ આધ્યાને લઈ જાવી જો. હાથ પકડી લીધો પાછી ઓલી આ પાછી હું કે છે મારે ન થવું તાર જોડે. પણ આમ જો અમારે જો અમારે તો લઈ જ જાવી છે હો, અને આધ્યાને લઈ જ જાવી. તો જો 2 દિવસથી છે ને આપણે ખરીદી ઉપર ખરીદી કરીએ છીએ. મારા કાલ કપડાં ને એવું બધું લેવા, આજ નીવનું થોડું ઘણું લીધું અને હજી આપણે વસ્તુ લેવા જવાની છે. જો બપોર પછી આપણે ક્યાંક આ બપોર વચ્ચે મેળ આવે ને ત્યારે જ્યારે દુકાન ખુલે ને ત્યારે આપણે પહોંચી જવું. એટલે પાયલને અમે ક્યાંક જાવું, નીવ સૂતો હોય એવું કંઈક કરશું આપણે. તો ફાઇનલી છે ને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અને અમારા સાબુ તો ઘરે છે એ તમને સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. બાય બાય કરતે નીવું. ગાડી બતાવી. એ તો મન મોજી લે, એને જે કરવું હોય એ જ કરે. બાય બાય ગાઈસ. ગાડી બતાવી. ગાડી તો જોઈ લીધી એકવાર. ગાઈસને બતાવી દે ગાડી. ગાડી જોઈ લીધી નહીં? હવે બાય બાય કહી દે. બાય બાય કર દે. આમ કરાય.